હાલો બધા મિત્રોને હર હર મહાદેવ। આશા કરું છું તમે ને તમારો પરિવાર ખુશ છો અને મહાદેવ તમને ને તમારા પરિવારને હંમેશા ખુશ રાખે એવી મહાદેવને પ્રાર્થના। તો સૌથી પહેલાં જેમ હંમેશની જેમ માટે હું કહું છું, ફરીવાર રિપીટ કરી દઉં કે જે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા ન થઈ હોય, જે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ન થઈ હોય અથવા ઘરમાં પણ તમે કાંઈ પણ મૂર્તિ ગણપતિ દાદા સિવાય રાખતા હોય તો એ મૂર્તિની પૂજાપાઠ ન કરવી જોઈએ, કારણ કે એમાં ભગવાન આવતા નથી। અને જો આવી જતા હોય, ભગવાન જો એમને આપણી કોઈ એવી તાકાત નથી કે મૂર્તિ બેહાર દીધી ને એની અંદર ભગવાન આવી જાય। ઈશ્વરનો વાસ આપણા શરીરમાં હોય છે, આપણા હૃદયમાં હોય છે હંમેશની માટે। ઈશ્વરનો વાસ હંમેશા આપણા હૃદયમાં હોય છે અને મંત્રો ઉચ્ચાર દ્વારા જે કાંઈ આપણા ઋષિ મુનિ હોય, જે કાંઈ પરંપરા બનાવી છે પ્રાણ પ્રતિષ્ઠા કરવાની, એના દ્વારા સદગુરુ જે મહાન સંતોજી કહી ગાય એની શક્તિ દ્વારા, બ્રાહ્મણો વેદ ઉચ્ચારો દ્વારા એની અંદર ભગવાનને સ્થાપિત કરે છે અને ત્યારે પૂજવા લાયક ગણાય છે। અને ત્યાં આપણે અજાણતાની અંદર, હકીકતની અંદર અજાણતાની અંદર અને વાદ વિવાદના હિસાબે જ ખોટી પૂજાપાઠ કરી કે ઓલા કરે છે તો આપણે આ મૂર્તિ લઈ આવીને પૂજાપાઠ કરી, એટલે એનાથી કોઈ ફાયદો નથી થતો। અને એમાં દૈત્યો બિરાજે છે, દૈત્યો બિરાજી અને તમારી પૂજા લઈ તમારું પુણ્ય એ લઈ જાય છે અને વધારે શક્તિશાળી થાય છે અને તમને મારે છે। એટલે તો ઘણાના આ ચેનલ ઉપર જ ઘણાના સવાલ હતા, જેટલા પૂજાપાઠ કરવી છે એટલા અમે દુઃખી થાય છે, એનું કારણ જ આ છે। તો આવા ખોટા ભ્રમમાંથી આપણે બહાર નીકળવું જોઈએ, આપણે આપણા પરિવારનું બધાનું ધ્યાન રાખવું જોઈએ। અને વધારે આમાં બહેનો વધારે હેરાન થાય છે, એનું કારણ મેં આગળ બતાવી દીધેલું છે। કારણ કે એ જે બહેનો હોય છે તે મમતાથી ભરેલી હોય છે, એનો જે સ્વભાવ જે ભગવાને જેને કુદરતી આપેલો છે મમતા હોય છે, ભાવુક હોય છે, એટલે જલ્દી એને એ બધી વસ્તુ આવે છે અને મારે છે અને હેરાનગતિ બહેનોને વધારે। બાકી જોવા જઈએ તો પુરુષ કરતાં સ્ત્રીમાં 16 ગણી શક્તિ છે। તો આજે જે આપણે વાત જે કંઈ કરવાના છે, આ એક જેમ ખોટી પૂજાઓ પાઠ કરીને આપણે જેમ હેરાન થઈએ છીએ, એમાં ખાસ કરીને બહેનો એક બીજું હોત એક એવી વસ્તુ છે કે આપણે ઝાઝી ગંદકી લાવી છે ઘરમાં। બહુ આ જે એપિસોડો મેં જે કાંઈ બનાવ્યા છે બધું સમજવા માટે, આપણે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ એ સમજવા માટે જ બનાવ્યા છે। અને આ એપિસોડ બહુ મહત્ત્વનો છે, ઘણી કહેવતું છે, આપણે એમ કહીએ કે સંગત ફેર થઈ જાય। આપણા મહાપુરુષોએ એવું કીધું, સાધુ સંતો જ્યારે જમવા બેસે ત્યારે એક વ્યક્તિ જે પીરસતો હોય એ આ ઉપરથી શાક રોટલી કાંઈ નાખી દે, એ જે હેઠું પીળું હોય એને સમસો પણ ન અડવો જોઈએ। સંતો એટલું ધ્યાન રાખે છે અને આપણે પહેલા નંબરમાં જાણવાની કોશિશ કરવી જોઈએ કે ભાઈ હેઠું ખાવાથી એવું શું થાય છે। ઓલા કોકારે બાંધો ને ઝઘડા કરો તો હજી એમ નથી કીધું કે ભાઈ પાપ ભાર નથી મેલો, પણ હેઠું ન ખાવું જોઈએ। અમુક વસ્તુ ઉપર આપણા મહાપુરુષોએ, આપણા વડવાઓએ ભાર મૂકીને ગયા છે। આપણે હંમેશની માટે આ શબ્દ સાંભળી છે કે ભાઈ હેઠું ન ખવાય, મહાપાપ કહી દીધું, પણ એણે ટૂંકમાં કહી દીધું મહાપાપ છે, પણ તોય લોકો અત્યારે અપારમાં અપાર, અને અત્યારે બધા તમે વિડીયો જોતા હશો કે ભાઈ કેટલી વસ્તુ હાઇજેનિક છે। પાણીપુરીનો વચમાં વિરોધ થયો હતો, પાણીપુરીનો વિરોધ શું કામ થયો હતો કે આખા હાથ એમાં બોળી દે, બરાબર। હવે એ કઈ જ્ઞાતિનો છે,
આપણે કાંઈક હોય તો જ્ઞાતિવાદમાં બહુ પડી જઈએ છીએ અને તારી જ્ઞાતિ હલકી છે, આવી છે, તેવી છે, એવું બહુ કરીએ છીએ. પણ આપણે જ્યાં ખાવા જઈએ ત્યાં આપણે કોઈ દી હાઇજેનિક જોઈએ છીએ? હવે કે પાણીપુરીમાં શું હાઇજેનિક જોવાનું? આપણે તો પાણીપુરીનું શું કામે આ બધું બહુ વચમાં ઉકળ્યું હતું કે આખો હાથ પાણીમાં વહી જાય, બટેટા સૂંધે તો હાથેથી સૂંધે તો આમાં પરસેવો નહીં વળતો હોય? હાથમાં મહેનત કરે તો આમાં પરસેવો એમાં ભળે છે. આ કેટલું ખરાબ છે. એટલે આપણો કોઈ વિરોધ નથી કરતા, તમે તાર ખાવ આપણી કોઈ ના નથી, પણ ધ્યાન રાખવું. અને શું કામે હેઠું ખાવાની, ખવડાવવું અથવા ખાવું? હવે ખવડાવવાથી શું થાય અને ખાવાથી શું થાય, આપણે એ વાત ઉપર ચર્ચા કરવાના છે. કોક નાના બાળકો હોય, મોટા રખડતા હોય અને અમુક લખણ આવી જાય તો એમ કે લખણ આવી જાય ને એટલે એમ કે તું ઓલાનું હેઠું ખાઈ ગયો છો. કહીએ ને કે આ એનું હેઠું ખાઈ ગયો. શું કામ કહીએ? કે આના હસોરા ગુણ બદલી જાય, ઓનામાં ગુણ હોય આનામ વી આવે. તો એવું શા માટે થાય છે? આપણે એના પ્રમાણ પણ લેવું. તો હેઠું અને આપણને રામચંદ્રજી ભગવાન શીખડાવે છે, મર્યાદા પુરુષોત્તમ રામ આપણને શીખડાવે કે એની પાસે શું શીખાય? તો કે ભાઈ એક જ સ્ત્રી હારે લગ્ન, એણે બીજા લગ્ન ન કર્યા. રામચંદ્રજી ભગવાન આપણને બતાવ્યું કે જીવન કેવું હોવું જોઈએ. અને એવું શું કામ એણે કીધું? આના બધા બહુ મહત્ત્વ છે. એટલે જોવા જઈએ તો હેઠું ખાવાથી એવું શું થઈ જાય કે ભાઈ એના ગુણ આનામ વી આવે? તો ઘણી જગ્યાએ વસ્તુ બને છે. 2-3 મુદ્દા એવું છે કે આની અંદર આ વસ્તુ બને છે અને આપણે એના પણ પ્રમાણ જોવું કે પ્રમાણ ક્યાં લેવા જવાય. હવે એક સ્ત્રી, પહેલાં આપણે હેઠું ખાવા ઉપર જ વ્યા જઈએ. તો હેઠું ખાવાથી જે તમારો જે પરિવાર છે, તમે એક ડીએનએમાં છો, તમારું લોહી જે છે, તમારા પરિવારના લોહી એટલે ડીએનએ. એને ડીએનએ કીધો છે, ઇંગ્લિશમાં ડીએનએ કહેવાય, અથવા તો આપણે લોહીના સંબંધ કહી દઈએ કે જેની યારે આપણો કુટુંબ ન હોય કે ભાઈ એની યારે ને લોહીના સંબંધ છે, લોહીના સંબંધ છે એમ કહી દઈએ. એટલે આપણે એને ડીએનએ કહેવું. ડીએનએમાં સારી રીતે બધા સમજી શકશું. જ્યારે તમે એકાબીજાનું હેઠું ખાવ છો, આ બધી અદ્ભુત ઘટનાઓ છે શરીરની અંદર જે થતી ઘટનાઓ, અદ્ભુત ઘટનાઓ હું તમને વર્ણન કરી રહ્યો છું સતત. આ 25-26 જે એપિસોડ છે, જે કાંઈ શરીરની અંદર ઘટનાઓ શું કરવા થાય એ ઘટનાઓ જ તમને બતાવી રહ્યો છું કે તમે બચી શકો. મેં કીધું છે તો તમે ધ્યાન રાખશો ઘરમાં બધાએ તો ઘણી નહીં પણ 80% તકલીફોથી બચી શકાય છે જો આવું આપણે ધ્યાન રાખીએ તો. અને આ હકીકત છે, મારો પોતાનો ખુદનો અનુભવ છે અને આપણે એવું ધ્યાન રાખવું જ જોઈએ જે કાંઈ હું કહું છું એમાં. તો તમે હેઠું ખાઓ, કોઈ પણનું હેઠું તમે ખાધું, તમે ઘરમાં કદાચ એકાબીજાનું હેઠું ખાઈ લીધું હોય કે તમારો જે પરિવાર છે નાનો એવો, મા બાપનું કે પતિ પત્નીનું કે બાળકોનું, તો વાંધો હજી એટલો આવતો નથી. વાંધો તો એમાંય આવે જ છે, પણ જ્યારે બહારના વ્યક્તિને તમે હેઠું ખવડાવી દો છો કે ખાવ છો, બેની અંદર એક જ વસ્તુ ઘટના શરીરની અંદર ઘટે છે કે તમારા જે લોહી છે એ એક થઈ જાય છે. એક તમારો ડીએનએ એક થઈ જાય છે. ડીએનએ જેવો એક થાય તો આ ભાઈના જે શરીરમાં, ગમે એના શરીરમાં કાંઈ પણ ખરાબ વસ્તુ હોય છે, પિત્ર હશે કે કાંઈ પણ, એને કોઈ પણ વ્યક્તિ, બધું જે કાંઈ છે, મેં આ આગળ આપણે ચર્ચા કરી હતી કે બધા વિચારરૂપી બધું છે. આ પાછળના એપિસોડમાં જોયું કે પ્રેત કેને કહેવાય, એ બધા વિચારરૂપી જ છે. તો જેવું તમે હેઠું ખાઓ એ ભેરા તમારું લોહી એક થઈ જાય. તો લોહી એક જેવું થાય તો એકાબીજા વિચારો ટ્રાન્સફર થવા મળશે. વિચારો ટ્રાન્સફર થાય એટલે આખો વિચાર ઉપર બધો રોગ છે. વિચાર ઉપર
આખો રોગ જે થાય છે વિચારરૂપી છે, એ બધી સ્મૃતિઓ જ છે. કોઈ ધૂણવાની હોય તોય ભલે અને ગમે એની હોય તોય ભલે, રોગની હોય તોય ભલે, બધી છેલ્લે સ્મૃતિ જ છે કે જે સ્મૃતિ કામ કરે છે. આપણા જીવનની અંદર 24 જન્મની સ્મૃતિ તો આપણી હારે હોય છે. 24 જન્મ પાછળના 24 જન્મની સ્મૃતિ. એટલે જ કહેવાય છે ને કે છેલ્લે મરવાટાણે જે વિચાર હોય ને, એ વિચાર જેવા તમારા વિચાર હોય, વિચાર એટલે ભાવ, જેવા વિચાર હોય એવો તમને પાછો જન્મ મળે છે, કહેવત છે ને. અને ક્યારેક ક્યારેક કહી દે છે ને કોઈક છોકરો આવું તેવું હોય તે ભાઈ આ ક્યાં ખોળિયામાંથી જીવ આમાં આવ્યો છે, એ આપણે કહીએ છીએ ને, આ બધું કહીએ છીએ આપણે, તમે સારી રીતે સમજી શકશો. એટલે આવી રીતે બધા રોગ ટ્રાન્સફર થાય છે. તો હવે એક મહાભારતની વાત છે, એક મારા મિત્ર છે એણે મને વાત કરી હતી, એટલે કહી દઉં કે જ્યારે ભીષ્મ પિતા, જ્યારે યુદ્ધ થયું કૌરવ પાંડવોનું, ત્યારે સરખી રીતે ભીષ્મ પિતામાં યુદ્ધ નહોતા કરતા. એને પાંડવો ઉપર પ્રેમ જ ઉપજતો હતો, એને નફરત થતી જ નહોતી, ક્રોધ જ ન ચડતો કે એને મારી શકે. એટલે દુર્યોધનને પૂછ્યું કે ભાઈ આને, એણે સહદેવને જ પૂછ્યું હતું કે ભાઈ આ ભીષ્મ પિતા આવી રીતે કરે છે. સહદેવ તો વસંતથી બંધાયેલો કે જેને પૂછે એને સાચો જવાબ દેવો, સહદેવ જ્યોતિષ. તો પૂછ્યું કે આ કૌરવ પાંડવોને મારે એવું કંઈક પિતામાં કંઈક ભીષ્મ પિતામાં કંઈક કરો, તમે મને કહો કે હું શું કરું કે આ પાંડવો એ સરખી રીતે યુદ્ધ કરે. સહદેવે તરત કહી દીધું કે તારું હેઠું ખવડાવી દે, તારું હેઠું ખવડાવી દે એટલે થઈ જાય કે. એટલે કે એમ, એટલે કે હા. તે દુર્યોધને એનું હેઠું ભીષ્મ પિતામાને ચાલાકી કરીને ખવડાવી દીધું. આ એક કથા છે. હેઠું જેવું ખવડાવ્યું, બીજે દિવસે જ્યારે યુદ્ધ કરવા ગયા ત્યારે ભીષ્મ પિતાએ ખુદ એમ કીધું કે આજ મને પાંડવો ઉપર ક્રોધ શા માટે આવે છે, ક્રોધ શા માટે આવે છે? કારણ કે આની સ્મૃતિ આના વિચારમાં ટ્રાન્સફર થઈ ગયા. એટલે ટ્રાન્સફર થાય છે. એટલે હંમેશની માટે યાદ રાખો. અને બેનું વધારે દુઃખી થાય એનું કારણ શું કે કાંઈ પણ વસ્તુ હોય એમ કરીને આમ સાખી લીધી, બહાર આપણીને મહેમાન આવ્યા હોય, ઘરમાં હોય ત્યાં લગી વાંધો નથી. અને એવી કોઈ વ્યક્તિ આપણા બીમાર હોય તો આપણે ઘરમાં હોય ને તો ધ્યાન રાખવું જોઈએ, એઠું ખાવું ન જોઈએ એનું, એવું બધું. નકર તમને રોગ થાય. અને બેનું શું કામે વધારે રોગમાં સપડાય, બધામાં સપડાઈ જાય. એટલે એમ નથી કહેતા કોકને કંઈક કરી મેલું હોય કે ભાઈ હવે એને કોઈકે ખવડાવી દીધું છે, હું કે ખવડાવી દીધું છે. તો ખવડાવી દેવાથી શું થાય? એનો ડીએનએ એક કરી લે. ડીએનએ જેવો એક થાય, આપણે બધા જેમ કરોડિયાની ઝાડું હોય એવી રીતે આપણે બધા એકબીજા જોડાયેલા છે. આખો જે પરિવાર હોય, પરિવાર નહીં પણ તમારા સસરા હોય એને સસરાના પરિવારે જોડાયેલા છો, તમારી બેન હોય તો એના સસરાએ તમારો પરિવાર જોડાઈ ગયેલો છે. આવી રીતે એક માકડીના ઝાડમાં તમે એક જોડાયેલા છો. અને બીજી એક ઘટના મેં જોઈ છે કે જે એનું સાચું પ્રમાણ આપે છે કે આ વસ્તુ આવી, તમામ વસ્તુ ટ્રાન્સફર થઈ જાય છે જેવો ડીએનએ એક થઈ જાય. તો જોવા જઈએ ને તો એક વર્ષોથી આ જે પરંપરા નિભાવાય છે એની અંદર આ પ્રક્રિયા કરવામાં આવે છે. હાલની અંદર આપણે કાઠિયાવાડમાં, સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં ખાસ જ્યારે રાખડી બંધ ભૂવો થાપે, રાખડી બંધ ભૂવો થાપે પછી એને થાપો આપે બીજા માતાજીનો. જે બીજા પરિવારમાંથી કોઈ ભૂવો આવ્યા હોય એને થાપો આપે, જે કાંઈ માતાજીનો આપવાનો હોય. તો એક દૂધનો ગ્લાસ હોય, દૂધનો ગ્લાસ હોય. હવે દૂધના એક ઘૂંટડો આ ભૂવાને પીવાનો, જે ભૂવો થવાનો છે એને એક ઘૂંટડો જે થાપો આપે એ ભૂવાને પીવાનો છે. 4-4, 5-5 ઘૂંટડા એવા કંઈક પીવે છે. એમ કરીને દૂધ ખતમ કરવાનું હોય.
હવે જેવા ઘૂંટડા પીવે, ખાધું તો હેઠું ને બે, એ ભેરીજાને માતાજી વહે, એમ મેં સાંભળ્યું નહીં, આ જોયેલું છે. માતાજી વહી જાય તો એમાં જ્યાં લગી હજી કોઈને જે પ્રયોગ કરવો હોય, જ્યાં લગી દૂધના ઘૂંટડા હેઠા નહીં પીવે ત્યાં લગી ત્યાં માતાજી નહીં વહે, ત્યાં લગી આને માતાજી નહીં આવે. કારણ કે ડીએનએ એક નહીં થાય, ડીએનએ એક નહીં થાય ત્યાં લગી આ સ્મૃતિ આમાં જવાની નથી. એટલે આ બીજું ત્રીજું પ્રમાણ છે. તો આવું હેઠું ખાવાથી આપણે હંમેશા બસવું જોઈએ અને ધ્યાન રાખવું જોઈએ. બધા આપણા પૂર્વજોએ જે કંઈ નિયમ બનાવી, જે કંઈ કહીને ગયા છે, એ બધું બહુ સાચું કહી ગયા છે. હવે તમને હું ખાલી એના મતલબ સમજાવી રહ્યો છું કે તમે સમજો. હવે હા, તો હવે હજી આનો બીજો ભાગ છે, આપણે હું આવતા એપિસોડમાં કહી. હજી થોડોક એવો બાકી છે. તો બધા લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આના પછીનો જે એપિસોડ છે, હજી આપણે હેઠા ઉપર જ ગયા છે. હજી તો આવી નવી ઘટનાઓ બીજી વસ્તુમાં હોતે ને બને છે. તો બધા મિત્રોને મારા હર હર મહાદેવ.